ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11માં વિષય નામાના મૂળ તત્વો જેમાં પ્રકરણ 4 આમ નોંધનો અભ્યાસ કરશું. આજે આપણે દાખલા નંબર 9નો અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ બધા જ વિદ્યાર્થી આમ નોંધનું શીર્ષક લખશે, જેનું નામ છે શ્રી રમેશના ચોપડે આમ નોંધ. ત્યારબાદ નીચે મુજબનું કોષ્ટક બનાવવાનું રહેશે, જેમાં પહેલો તારીખનો ખાનો, બીજો વિગતનો ખાનો, ત્રીજો ખાતા વહી પાના નંબરનો ખાનો, ચોથો ઉધાર રૂપિયાનો ખાનો અને પાંચમો જમા રૂપિયાનો ખાનો. બધા જ વિદ્યાર્થી આ 2 કામ કરી લે, ત્યારબાદ જ આમ નોંધની શરૂઆત કરવાની. પહેલો વ્યવહાર છે 1 માર્ચ 2014. રોકડ ખરીદી ₹15,000 અને રોકડ વેચાણ ₹14,000. એટલે કે ધંધાએ રોકડ ખરીદી કરી છે અને રોકડ વેચાણ પણ કર્યું છે. એ જ તારીખમાં 2 વ્યવહાર કર્યા છે, એટલે આપણે બે વ્યવહારની આમ નોંધ લખવી પડશે. પહેલી થશે 1/4/2014. હવે રોકડ ખરીદી કરી છે. રોકડ ખરીદી કરે એટલે માલ આવે. માલ આવે તો આપણે તે ખાતું ઉધાર કરીએ, એટલે ખરીદ ખાતું ઉધાર થશે. અને બીજું રોકડ ખરીદી છે એટલે રોકડ જાશે. રોકડ જાય તો રોકડ ખાતું જમા થાય. તો આપણે આમ નોંધ લખશી ખરીદ ખાતે ઉધાર 15,000, તે રોકડ ખાતે જમા 15,000. બાબત જે થશે રોકડ ખરીદી કરી તેના. ત્યારબાદ તે જ તારીખમાં બીજો વ્યવહાર છે 1 માર્ચ 2014. રોકડ વેચાણ ₹14,000. હવે આપણે માલનું વેચાણ કરીએ છીએ. માલનું વેચાણ કરીએ એટલે માલ જાય. માલ જાય એટલે તે ખાતું જમા થાય. હવે જાય એટલે આપણે વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતું શું થશે? જમા થશે. એના બદલામાં ઉધાર ખાતું શું કરશું? તો માલ જાશે એના બદલામાં શું આવશે? રોકડ આવશે. આવે તો ઉધાર. તેથી રોકડ ખાતું આપણે ઉધાર કરશું અને વેચાણ ખાતું જમા કરશું. આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર 14,000, તે વેચાણ ખાતે જમા 14,000. બાબત જે થશે રોકડ વેચાણ કર્યું તેના. ત્યારબાદ બીજું છે 5 માર્ચ 2014. ₹10,000નો અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા. હવે આ અંગત માલ સ્ટોક કોણ લઈ આવ્યો હશે? તો ધંધાનો માલિક લઈ આવ્યો હશે. હવે ધંધામાં કોઈ પણ વસ્તુ આવે એટલે શું થાય? ઉધાર થાય. આવે શું છે? માલ સ્ટોક આવે છે, તો આપણે માલ સ્ટોક ખાતું ઉધાર કરશું. તો જમા ખાતું શું કરશે? તો આવે શું છે? ધંધાનો માલિક છે અંગત માલ લઈ આવે છે. અંગત માલ જ્યારે ધંધાનો માલિક કોઈ પણ અંગત વસ્તુ, માલ, પૈસા ધંધામાં લઈ આવે તો તે ધંધાની મૂડી ગણાય. તો આપણે જમા કરશું મૂડી ખાતું. આમ નોંધ લખશી 5 માર્ચ 2014. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 10,000. બાબત જે થશે ધંધાનો માલિક અંગત માલ સ્ટોક ધંધામાં લાવ્યા તેના. ત્યારબાદ 7 માર્ચ 2014. ₹12,000નો માલ હર્ષ પાસેથી ખરીદ્યો છે. હવે આપણે ખરીદી કરીએ એટલે માલ આવે તો શું થાય? ઉધાર થાય. તેથી ખરીદ ખાતું ઉધાર થશે. તો જમા કયું ખાતું થશે? તો વિદ્યાર્થી મિત્રો વ્યવહાર ધ્યાનથી વાંચો. વ્યવહારમાં કીધું નથી કે રોકડેથી માલ ખરીદ્યો છે, એટલે રોકડ વ્યવહાર છે નહીં. અને બીજું વ્યક્તિનું નામ આપ્યું છે. જ્યારે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ થયો ન હોય અને વ્યક્તિનું નામ આપેલું હોય ત્યારે હંમેશા સમજવું કે વ્યવહાર ઉધાર થયો હશે. હવે જ્યારે ઉધાર વ્યવહાર થાય ત્યારે આમ નોંધમાં તે વ્યક્તિનું નામ લખવું પડે. હવે આપણે ઉધાર કરશી ખરીદ ખાતું, તો માલ કોની પાસેથી મળ્યો છે? હર્ષ પાસેથી મળ્યો છે. હર્ષ આપનાર છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? આપનાર ખાતે હંમેશા જમા થાય. તેથી આપણે આમ નોંધ લખશી 7 માર્ચ 2014. ખરીદ ખાતે ઉધાર 12,000, તે હર્ષ ખાતે જમા 12,000. બાબત જે થશે
હર્ષ પાસેથી માલ ખરીદ્યો તેના. ત્યારબાદ 10 માર્ચ 2014 હર્ષ પાસેથી ખરીદેલ માલ પૈકી અડધા ભાગનો માલ ખામીવાળી હોય પરત કર્યો. હવે હર્ષ પાસેથી આપણે માલ ખરીદ્યો હતો ને એ માલ ખામીવાળો નીકળ્યો તો આપણે એને પરત કરીએ છીએ. તો જે ખરીદીની જે નોંધ કરી હતી આમ નોંધ એને ઉલટાવી દેવાની. ખરીદી ઉધાર કરી હતી તો ખરીદ પરત જમા થઈ જશે અને હર્ષ જમા કર્યો તો હર્ષનું ખાતું ઉધાર થઈ જશે. સિમ્પલ. ખરીદી કરતાં ખરીદ પરતની આમ નોંધ એનાથી ઊંધી થઈ જાય. આમ નોંધ થશે 10/4/2014 હર્ષ ખાતે ઉધાર 6000 તે ખરીદ પરત ખાતે જમા 6000. બાબતે થશે હર્ષને અડધો માલ ખામીવાળો હોય તેથી પરત કર્યો તેના. અહીંયા 6000 રૂપિયા આપણે અડધા રૂપિયા લીધા છે. હર્ષ પાસેથી 12000નો માલ ખરીદ્યો હતો એટલે એના અડધા થશે 6000. ત્યારબાદ 12 માર્ચ 2014 રમીલા પાસેથી રૂપિયા 10,000નો માલ ખરીદ્યો અને તેના અડધા નાણાં ચેકથી ચૂકવી આપ્યા છે. હવે આપણે માલ ખરીદીએ છીએ, માલ આવે છે તેથી ખરીદ ખાતું ઉધાર થશે ને અડધા નાણાં એટલે 10,000માંથી અડધા 5,000 આપણે ચેકથી ચૂકવીએ છીએ. ચૂકવી એટલે કે રોકડ જાય છે, ધંધામાંથી પૈસા જાશે. ચેકથી ચૂકવીએ છીએ એટલે જમાતું શું થશે? બેંક ખાતું થશે. રોકડા આપતા નથી તેથી રોકડ ખાતું લખવાનું નહીં. ચેક આપીએ છીએ એટલે ચેક કોણ આપે? બેંક આપે. તેથી બેંક ખાતું જમા થશે. હવે ખરીદી 10,000ની છે, જમા 5,000 કરશી તો હજી 5,000 આપણને ખૂટે ને. તે 5,000 કયા ખાતે લખશી? આપણે રમીલા ખાતે લખશી કેમ કે આપણે 5,000 હજી રમીલાને ચૂકવવાના બાકી છે. તેથી આમ નોંધ થશે 12 માર્ચ 2014 ખરીદ ખાતે ઉધાર 10,000 તે બેંક ખાતે જમા 5,000 તે રમીલા ખાતે જમા 5,000. બાબતે થશે રમીલા પાસેથી માલ ખરીદી અડધા નાણાં ચેકથી ચૂકવ્યા તેના. ત્યારબાદ 15 માર્ચ 2014 રમીલા પાસેથી ખરીદેલ માલ 30% નફો ચડાવી 10% વેપારી વટાવે મિતાને વેચ્યો. સૌપ્રથમ તો આપણે કેટલો માલ વેચ્યો છે તેની ગણતરી જોઈએ. તો રમીલા પાસેથી માલ ખરીદ્યો હતો 10,000નો, એમાં 30% નફો ચડાવશું એટલે 3,000 નફો ચડાવીએ તો કુલ થાય 13,000. એમાંથી આપણે વેપારી વટાવ આપ્યો છે, વટાવ એટલે ડિસ્કાઉન્ટ આપવું છે, આપણે બાદ કરવું પડે. -10% વેપારી વટાવ એટલે કે 1,300 રૂપિયા એટલે વેચાણ કિંમત કેટલી મળશે? આપણે 11,700. આમ નોંધ થશે 15 માર્ચ 2014 મિતા ખાતે ઉધાર 11,700 તે વેચાણ ખાતે જમા 11,700. અહીંયા માલ મિતાને વેચ્યો છે, મિતા લેનાર છે તેથી મિતા ખાતું ઉધાર કરશી અને વેચાણ કરશી એટલે માલ જાશે, જાય તો જમા તેથી વેચાણ ખાતું જમા કરશી. બાબત જે થશે મિતાને માલ વેચ્યો તેના. ત્યારબાદ 18 માર્ચ 2014 મિતાએ રૂપિયા 1,000નો માલ પરત કર્યો. મિતાને જે માલ વેચ્યો હતો એમાંથી મિતાએ 1,000 રૂપિયાનો માલ પરત કર્યો. વેચાણ પરત થયું એટલે વેચાણ પરતની નોંધ વેચાણ કરતાં ઊંધી થાય. વેચાણ જમા થાય તો વેચાણ પરત ઉધાર થાય. આપણે આમ નોંધ લખશી 18 માર્ચ 2014 વેચાણ પરત ખાતે ઉધાર 1,000 આપે કોણ છે? પાછો માલ મિતા આપે છે એટલે મિતા આપનાર ખાતે જમા તે મિતા ખાતે જમા 1,000 રૂપિયા. બાબત જે થશે મિતાએ માલ પરત કર્યો તેના. ત્યારબાદ 20 માર્ચ 2014 કલ્પનાને રૂપિયા 20,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે
વેચ્યો છે। સૌપ્રથમ આપણે વેચાણ કિંમતની ગણતરી જોઈ લઈએ। માલની મૂળ કિંમત કેટલી છે? 20,000 રૂપિયા। વેપારી વટાવ એટલે વિદ્યાર્થી મિત્રો ડિસ્કાઉન્ટ, આપણે આગળ જોયું એટલે આપણે બાદ કરવું પડે। ધંધાએ ડિસ્કાઉન્ટ આપ્યું છે તો તે બાદ કરશે 2,000, તો વેચાણ કિંમત મળશે 18,000। હવે 5% રોકડ વટાવની વાત કરી છે, તો વ્યવહારમાં કાંઈ પણ રોકડ શબ્દનો ઉલ્લેખ થયો કે રોકડેથી માલ વેચ્યો, રોકડેથી નાણાં મળ્યા છે? ના, એવું કાંઈ પણ લખેલું નથી। અને બીજું, કલ્પનાનું નામ આપેલું છે એટલે સમજી લેવાનું કે વેચાણ ઉધાર થયો છે। વેચાણ ઉધાર થયો હોય તો રોકડ વટાવ આપવામાં ન આવે। રોકડ વેચાણમાં જ રોકડ વટાવ આવે, તેથી રોકડ વટાવની ગણતરી ધ્યાનમાં લેવાની નહીં। હવે આપણે એની આમ નોંધ જોઈએ તો માલ વેચ્યું છે એટલે માલ જાશે, જાય એટલે જમા, વેચાણ ખાતું જમા કરશું। લેનાર કોણ છે? કલ્પના છે, તેથી કલ્પનાનું ખાતું ઉધાર કરશું। 20 માર્ચ 2014 કલ્પના ખાતે ઉધાર 18,000, તે વેચાણ ખાતે જમા 18,000। બાબત જે લખી કલ્પનાને માલ વેચ્યો તેના। એના પછી 22 માર્ચ 2014 આગમાં ₹2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપનીએ ₹1,000નો દાવો મંજૂર કર્યો છે। ધંધાનો 2,000નો માલ બળી ગયો, જેનો વીમા કંપની 1,000નો દાવો મંજૂર કરે એટલે વીમા કંપની ₹1,000 આપી દે છે। જેનો દાવો મંજૂર થયો છે એટલે વીમા કંપની ₹1,000 આપશે। આપે એટલે કે ધંધાને રૂપિયા મળશે। ધંધાને રૂપિયા મળે તો આપણે એ ખાતું ઉધાર કરીએ ને, આવે તો ઉધાર, રોકડા નથી આવતા। આપનાર કોણ છે? વીમા કંપની, તેથી વીમા કંપનીનું ખાતું ઉધાર કરશું ₹1,000। અને બીજું, જમા કયું કરશે? તો આગમાં માલ બળી જાય તો તે ખરીદી કરેલ માલમાં ઘટાડો કહેવાય। તેથી ખરીદી ઉધાર કરતા હતા તો એના બદલે ખરીદીનું ખાતું જમા થાય, કેમ કે ખરીદી ઘટે છે તો ખરીદ ખાતે આપણે ₹2,000 લખશી। તો હજી ₹1,000 ઉધાર છે એ આપણે ખૂટે છે તો ₹1,000 કોના નામે લખશી? તો એ ₹1,000 શું થયું છે? તો આગથી આપણને નુકસાન થયું છે તો આગથી થયેલ નુકસાન ખાતે લખશી। આમ નોંધ થશે 22 માર્ચ 2014 વીમા કંપની ખાતે ઉધાર 1,000, આગથી થયેલ નુકસાન ખાતે ₹1,000, તે ખરીદ ખાતે જમા 2,000। બાબત જે થશે આગમાં માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો તેના। ત્યારબાદ 25 માર્ચ 2014 ₹500નો માલ વરસાદમાં પલળી ગયો, જે વેચતા 200 ઉપજ્યા। હવે ક્યારે પણ માલ આગથી બળી જાય, ચોરી થઈ જાય, વરસાદમાં પલળી જાય તો એ ખરીદીમાં ઘટાડો કહેવાય, તો ખરીદ ખાતું જમા કરાય। તો અહીં આપણે જમા કરશી ખરીદ ખાતે ₹500। તો ઉધાર કયું ખાતું કરશી? તો આપણે માલ વેચ્યો છે તો ₹200 ઉપજ્યા છે, ઉપજ્યા એટલે રોકડા મળ્યા છે ધંધાને, તેથી રોકડ ખાતે ₹200 કરશું। અને જે ₹300 બાકી રહે છે તે વરસાદથી થયેલ નુકસાન ખાતે કરશી, કારણ કે ધંધાને જે નુકસાન થયું હોય તે હંમેશા આપણે ઉધાર કરીએ છીએ। ઉપજ ખર્ચનો નિયમ યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? ચલો આમ નોંધ લખીએ 25 માર્ચ 2014 રોકડ ખાતે ઉધાર 200, વરસાદથી થયેલ નુકસાન ખાતે ઉધાર 300, તે ખરીદ ખાતે જમા 500। બાબત જે થશે વરસાદમાં માલ પલળી ગયો, જેનું વેચાણ કર્યું તેના। 27 માર્ચ 2014 ₹300નો માલ મફત નમૂના તરીકે મળ્યો છે। ધંધાને મફત મળ્યો છે એટલે ધંધાને ભવિષ્યમાં રૂપિયા ચૂકવવાના નથી અને મળવાના પણ નથી, તેથી આ વ્યવહાર કેવો થયો? બિનઆર્થિક થયો। વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આમ નોંધ હંમેશા આર્થિક વ્યવહારની જ થાય, બિનઆર્થિક વ્યવહારની ક્યારેય આમ નોંધ લખાય નહીં। તેથી તમને ચોપડામાં લખી નાખવાનો 27 માર્ચ 2014
બિન આર્થિક વ્યવહાર છે, અથવા પૂરું લખવું હોય તો એમ લખી શકો કે બિન આર્થિક વ્યવહાર છે તેથી નોંધ થશે નહીં. એના પછી 29 માર્ચ 2014 ₹250નો મફત નમૂના તરીકે મળેલ માલ ₹400માં વહેંચ્યો. હવે 250 મફત મળ્યો છે એ બિન આર્થિક વ્યવહાર છે અડધો, એટલે આપણે એની કાંઈ પણ નોંધ કરશું નહીં. જ્યારે 400નો માલ વેચ્યો છે, વેચી એટલે કે ધંધાને રોકડ મળશે, તો 400 રૂપિયાના માલનું જે વેચાણ થયું છે તેની નોંધ આપણે કરશું. હવે વેચાણ કર્યું છે એટલે રોકડા મળશે. કોઈ પણ વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ પણ થયો નથી. વ્યક્તિનું નામ ન હોય તો સમજી લેવાનું કે રોકડ વ્યવહાર હશે, તેથી આ રોકડ વ્યવહાર છે. વેચાણ કરશી તો રોકડ આવશે, તો રોકડ ખાતું ઉધાર કરશી, અને જમા કયું ખાતું કરશી? વેચાણ ખાતું કરશી, કેમ કે માલ જાશે. આમ નોંધ થશે 29 માર્ચ 2014 રોકડ ખાતે ઉધાર 400, તે વેચાણ ખાતે જમા 400. બાબત જે લખશી નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના. તેના પછી 30 માર્ચ 2014 ₹1000ની મૂળ કિંમતના માલના બદલામાં ₹1500નો મોબાઈલ ખરીદ્યો. ધંધાએ ₹1000નો માલ આપીને એના બદલામાં 1500નો મોબાઈલ ખરીદ્યો છે. હવે ધંધામાંથી ગયો કેટલા રૂપિયાનો માલ છે? તો ₹1000નો ગયો છે. તો હંમેશા ધંધામાંથી જે ગયું હોય તેની આમ નોંધ લખાય. જે 1500નો માલ આવ્યો હોય એની આમ નોંધ થાય નહીં, કેમ કે એ રોકડમાં થયો નથી, બદલામાં આવ્યો છે. તેથી આપણે ₹1000ની જ આમ નોંધ લખશી, 1500 રૂપિયા ધ્યાને લેશી નહીં. આમ નોંધ થશે આવે શું છે? મોબાઈલ આવે છે, તેથી મોબાઈલ ખાતું ઉધાર કરશું. ને જમા શું કરશું? તો જમા ખરીદ ખાતું કરશી. શું કામ ખરીદ ખાતું કરશી? કેમ કે માલ આપીએ છીએ તેથી માલમાં ઘટાડો થશે. ઘટાડો થાય તો આપણે એની ખરીદીની ઊંધી અસર આપીએ. ખરીદ ખાતું શું કરીએ? ઉધારના બદલે જમા કરીએ છીએ. આમ નોંધ થશે 30 માર્ચ 2014 મોબાઈલ ખાતે ઉધાર 1000, તે ખરીદ ખાતે ₹1000. બાબત જે થશે માલના બદલામાં મોબાઈલ ખરીદ્યો તેના. વિદ્યાર્થી મિત્રો, આપણો દાખલા નંબર 9 અહીં પૂરો થાય છે. બધા જ વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં દાખલા નંબર 9ની આમ નોંધ લખી લેવાની છે. કાંઈ પણ મુશ્કેલી જણાય તો જણાવવાનું છે. અને બીજું, આજનું ગૃહ કાર્યમાં ઉદાહરણ 3 અને 4 નોટબુકમાં લખી અને તૈયાર કરી લેવાનું છે. થેન્ક યુ.